ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તારીખ 29/2/2024 ના રોજ નાના મોટા મોભિયાણા ગામે વાસ્મો યોજનામાં હર ઘર જળની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં બંને ગામના ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા। તેમાં વાસ્મો યોજનાના કર્મચારી મુકેશભાઈ ડાંગર તેમજ તેમની ટીમ દ્વારા મીટિંગમાં કોઈ ગ્રામજનોને સારી માહિતી આપેલ નહીં, તેમજ ગ્રામજનોને પૂછવામાં આવ્યું કે તમારા ઘરે પ્રાથમિક સુવિધાઓ હાલમાં છે, તો લોકોએ ના પાડી તો તેમની સાથે રહેલ કર્મચારી તેમજ મુકેશ ડાંગર ઉશ્કેરાયા અને કહેવા લાગ્યા કે અમારી જવાબદારી નથી। લોકોનું કહેવું છે કે અમને પાણી આપો, ગટર આપો, સારા રસ્તાઓ આપો, જ્યારે કર્મચારીઓનું કહેવું છે કે નાના મોટા મોભિયાના ગામે ઘરે ઘરે પાણીના નળ આવે છે, ત્યારે બધે જ નળ કનેક્શન છે। તમે લોકો ખોટું બોલો છો। જ્યારે લોકોએ જણાવ્યું કે આપ સાહેબ રૂબરૂ આવી તપાસ કરો। જ્યારે 2 વર્ષથી નાનકડા ગામમાં આ વસ્મોનું કામ ચાલુ છે અને હાલમાં આ કામ પૂર્ણ થઈ ગયું છે તેમ કહેવામાં આવે છે, પરંતુ હાલમાં કોઈના ઘરે પાણી આવતું નથી। ગામ લોકો લોકફાળો તેમજ તમામ વેરાઓ ભરવા તૈયાર છે। દેશ આઝાદ થયો, પરંતુ આ નાનકડું ગામ આઝાદ થયું નથી। તેમજ લોકોનું એવું પણ કહેવું છે કે ગ્રામસભા ક્યારે હોય છે તેમની પણ અમને કોઈને જાણ કરવામાં આવતી નથી અને ગ્રામસભામાં પોતાની રીતે સહયોગ કરી લે છે। ક્યારેય સરપંચે અમારા ઘરોની મુલાકાત લીધી નથી। જ્યારે મત જોતા હોય ત્યારે તેઓને મોટા મોટા વાયદાઓ આપવામાં આવે છે અને ચૂંટણી પછી કોઈ પૂછવા પણ આવતું નથી। અને હાલમાં વાસ્મો યોજના તેમજ અન્ય યોજનામાં ઘણું બધું અધિકારી તેમજ સરપંચ દ્વારા કૌભાંડ કરવામાં આવેલ છે। જો આમની સામે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો નાનકડા એવા ગામમાં ઘણું બધું મોટું કૌભાંડ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। અને હાલની મિટિંગમાં અધિકારીઓને આ બાબત પૂછવામાં આવ્યું તો અધિકારીઓએ કોઈ પણ સારો જવાબ આપેલ નહીં અને ઊભી પૂંછડીએ ભાગેલ હતા અને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આની કોઈ પણ અમારી જવાબદારી હોતી નથી અને લોકોના પ્રશ્નો દબાવી દેવાની કોશિશ કરેલ। તો જો આ અધિકારીઓની જવાબદારી ના હોય તો તેઓ આવ્યા શું કામ અને ઘરે ઘરેથી બોલાવવામાં શું કામ આવ્યા? લોકોનો ટાઈમ શું કામ બરબાદ કરવામાં આવ્યો? તેમજ લોકો સાથે આ મુકેશ ડાંગર દ્વારા વ્યવહાર કરવામાં આવ્યો તેવું લોકોનું કહેવું છે કે તમારી પાણીની જવાબદારી છે તો ફક્ત પાણીની સુવિધાઓ તો આપો। તો અધિકારી ઉશ્કેરાઈજી કહેવા લાગ્યા કે ના, અમારી કોઈ પણ પ્રકારની જવાબદારીઓ આવતી નથી। તો લોકોનું કહેવું છે કે તમારી જવાબદારી નથી તો આવ્યા શું કામ અને અમારો કિંમતી સમય શું કામ બગાડ્યો? કેમેરામેન સાહિલ કાઝી સાથે રિપોર્ટર ફિરોઝ મલેક। પીવાના પાણીનું કામ કરે એટલે એમાં વસ્તુ એવી છે, પીવાનું પાણી કામ કરે એટલે બધા એમ સમજે કે નર્મદાનું પાણી આવી છે। વાસ્મો છે એવું નર્મદાનું પાણી લાવવા માટેનું કામ નથી કરતો। વાસ્મો છે એ ગામની અંદર ટાંકી બનાવી, સમ બનાવવા, પાઇપલાઇન નાખી એનું કામ કરે। પછી એમાંથી વિતરણ પાણી કયું કરવાનું તો કે ભાઈ ગામનો બોર હોય, કૂવો હોય અથવા તો નર્મદાનો આવતું તો નર્મદાનું હોય। નર્મદાનું પાણી આપે છે એ પાણી તો ઓછા બોર્ડ આપે છે। નર્મદાનું પાણી ત્યાં વાસ્મો નથી થતા। ઘણાના મગજમાં એવું હોય વાસ્મો યોજના થઈ જાય એટલે પાણીનું નર્મદાનું પાણી આવી જાય। એ બે વસ્તુ બને। અને બીજી વસ્તુ એ બને કે સરકાર આ બધી વસ્તુ મંજૂર તો કરી દે, ગામમાં કામે થઈ જાય છે, પણ કોઈ કામ થયા પછી હાલતા નથી। આપણે અહીંયા આ ગામની અંદર આપણે વાત કરીએ તો 8-10 વર્ષ પહેલા ટાંકીનું સમય બધું બની ગયું। કેટલો સમય આવ્યો નથી। સરકાર બનાવવા માટે પૈસા આપે છે, હાંકવા માટે પૈસા આપતી કોઈ પણ ગામ। અમારે આ નાના મોઢિયામાં અત્યારે કામ થયું, વાસ્મો કામ કરે છે 10% લોકફાળો લઈને કામ કરે છે। ભાઈ 10 લાખ રૂપિયા તમારા ગામમાં મંજૂર થયા હોય તો સરકાર વેરો દેવો પડે। વેરો ભરતા હોય ને તેની સામે 5-10 રૂપિયા હોય, પછી આનો માણસે કોક રાખવો પડે, મોટર ચાલુ બંધ કરવા માટે માણસે રાખવો પડે ને, તમારું કામ નાનું છે તો 2000-2500 રૂપિયા કંઈક મહિને દેવું પડે। પછી ક્યાંક બે જગ્યાએ લાઈન તૂટે તો 500,000 એનો ખર્ચો થાય। ક્યાંક મોટર બળી જાય, ભલે જે નવું છે એટલી કઈ નહીં થાય, પણ પછી વર્ષ 6 મહિના થાય એટલે જૂનું થાય તો મોટર ક્યાંક બળી ગયો, ક્યારેક સપમાં પાણી તૂટી ગયું હોય, ખબર ન હોય કોઈ હાલી ગઈ તો મોટર ચોટાડી દે તો 2-3 હજાર નો ખર્ચો થાય। મહિને 5-7 હજાર નો ખર્ચો થાય એ પાછો કામમાંથી ઓછા મહિને 30 રૂપિયા કે જે તમારે ભાગે પડતા હોય, એવું નથી 30 રૂપિયા 50 રૂપિયા 100 રૂપિયા, પણ તમારે મહિનાનો ખર્ચો કેટલો છે? 10,000 રૂપિયા। હવે ઘર કેટલા છે તો કે 50, 60 કે 70 ઘર કે કનેક્શન જે તમે ગણો તો 10,000 નો ખર્ચ, 10,000 નો મહિના આપણે ખર્ચો છે, એના ઘર કેટલા છે તો એને કેટલા ઘર દીઠ આવે તો આપણે એટલા કાઢવા પડે પાછા। વેરો ભરો તે મકાનનો, આનો, એનો, જમીનનો એ તમે ભરતા છો। પાણી વેરો સામાન્ય 5 રૂપિયા ભરો કરી દો, 5 રૂપિયા તેની વેરો આખા વરણનો હોય 5 રૂપિયા, 5 કે 10 રૂપિયા દેશે સામાન્ય વેરો, તમારે 5 બદલી દો। સાચી વાત છે, પણ આમને તો નો થાય ભાઈ, અમે તો કનેક્શન લેવા જાય આ લાઈન જ નથી નકામી મારા ઘર આ મોભિયાનો હાલો બતાવો મને ઘરે હા, હું તો કામ કરીને તો શેર કરશું છતાં મારે ઘરે કનેક્શન પ્રોબ્લેમ હોય નથી।
એક ભૂંગળું એને છે ને રાખવાનું છે. ભૂંગળાનો પ્રશ્ન છે ઈ પડ્યા પણ ઈ હું પૈસા આપી દઉં ભગવત નાખે જ થાય. પૈસા નથી દેવાના. તમારી રીતે કનેક્શન લેવાનું છે. ભૂંગળું નાખવાનું પૈસા તો પણ કનેક્શન ઘર પાસે પૂગે તો ને હા, પણ ઈ તો વાત થઈ હતી ભાઈ. ઓલી બંનેના બાબતમાં વરસાદ આવી ગયો તો આમાં ઘણાની ઘરે કનેક્શન નથી તો પ્રોબ્લેમ એ તો થાય ને. કનેક્શન નથી ને લાઈન નથી એની વાત કરો. લાઈન તો પછી આખા ગામમાં તમારે ઘર બાદ કરતા બધા નખાય. ઘણાને ઘરે બાકી છે. ક્યાં ઘરની અંદર નો લાઈન છે બધા ઘરની અંદર નથી ઈ થોડો કાંડો તો જો પ્રશ્ન તો ઘરની અંદર નાખી દો ભૂંગળી. તો ક્યાં બજારમાં બધે બજારમાં નથી આવેલી આવો બધો. ક્યાં પણ? હા મારા ઓલે આપણે આ બાકી છે કે જોયું આ દરેક વાતમાં નથી આવેલી. ઈ બીજી ક્યાં ને એક તો મને ખબર છે ઈ વાત થઈ હતી કે મેં સાપાણી કરી હતી આમાં શેની ઘરે નથી આવી જો ને મારા ઘરનો પ્રશ્ન કીધો. નથી તો બજાર બધે નખાઈ ગઈ મને ખબર છે પણ બજાર સેના અને નખાઈ ગઈ. કેવું તો પડે ને કે ભાઈ સારું કરી છે મોટર બધાની ઘરે. અમે આવીને બેઠા છે મારું કઈ સાંભળતું નથી એની રીતે ઈ વાતો કરે છે અને પાણીનો કોઈ કઈ સાંભળતું નથી કઈ શીખ પાણીનો કોઈ સાંભળતું નથી જઈ મત જોતા હોય તે થોડા ઢાળ ચડી જાય સરપંચ આવે છે ઘરે? સરપંચ આવે ઘરે કે આટો મારવા કઈ પૂછવા કામકાજનું? સરપંચ કોઈ આવતું નથી કોઈ સાંભળતું નથી. સરપંચ કોણ છે એમને ખબર નથી. મોટા મોભિયાણા મીટિંગ રાખેલી હતી, પાણીના પ્રશ્ન માટે બોલાવેલા હતા, પણ કોઈ અમારું કોઈ સાંભળતું નથી ને એની રીતથી બધા કરીને વિયા જાય છે. ગામ સભા થાય પણ તોય અમને નથી બરકતા. પાણીનો પ્રશ્ન કોઈ આપતું નથી.